નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવી જ ઝીણી અને જાડી સેવ। તો તેના માટે તમે પરફેક્ટ માપથી તમે લોટ બાંધશો તો એકદમ સરસ તમારી ક્રિસ્પી સેવ બનીને તૈયાર થશે। તો આપણે આજે બંને ઝીણી અને જાડી સેવ બનાવીશું। તો તમે પણ એકવાર આ રીતે રેસીપીથી ટ્રાય કરી અને તમે એકદમ ક્રિસ્પી સેવ બનાવી શકો છો। તેના માટે આપણે એક વાટકો ચણાનો લોટ લીધેલો છે। તો ચણાના લોટને આપણે ચાળી લેશું। જો તમે બેસન લેતા હોય તો જરૂર નહીં પડે। જો તમે ચણાનો લોટ દળેલો લેતા હોય તો તેમાં લમ્સ ન રહે, તેના માટે આપણે ચાળી લેશું। તો આ રીતે ગ્લાસની મદદથી ચાળીશું તો આપણો લોટ વધારે પડતો બહાર પણ નહીં વેરાય અને એકદમ સરસ ઝટપટ ચડાઈ પણ જશે। તો આ રીતે થોડો પહેલાં આપણે ગ્લાસથી તેને આ રીતે કરી લઈ, ત્યારબાદ ઓછો થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે હાથની મદદથી તેને ચાળી લેશું। તો ચાળીને જ લોટને આ રીતે બાંધવો જેથી કરીને તેમાં લમ્સ ન રહે અને ગાંઠા પણ ન રહે, તો આપણી સેવ એકદમ સરસ બને। તો આ રીતે બધો જ લોટ મેં ચાળી લીધો છે। હવે આપણે લોટમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું। તો કાળા મરીનો પાવડર છે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, જેથી અડધી ચમચી જેટલો તે ઉમેરેલો છે। અને ત્યારબાદ આપણે ગરમ તેલ ઉમેરીશું। તો 2 ચમચી જેટલું મેં ગરમ તેલ ઉમેરેલું છે, તે જરૂરથી ઉમેરવું જેથી કરીને એકદમ ક્રિસ્પી આપણી સેવ બને। તો આપણે પહેલાં ચમચીથી ગરમ હોવાથી ત્યારબાદ આપણે આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું। તો આપણે આ રીતે તેલ ઉમેરીને કરીશું જેથી કરીને એકદમ સરસ આપણો લોટ છે તે આ ક્રમ્બલી થઈ જશે અને જેના લીધે આપણી સેવ છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે એકદમ સરસ તેલના લીધે ક્રમ્બલી થઈ ગયો છે। તો હવે આપણે તેમાં પાણી ઉમેરતા જશી અને આપણે લોટ બાંધી લેશી। તો આપણે શરૂઆતમાં પાણી નહીં ઉમેરવાનું, આ રીતે તેલ અને બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરતા જશી। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે મિક્સ કરતા જશી। એકી સાથે પાણી આપણે નહીં ઉમેરી, આ રીતે થોડું પાણી ઉમેરી ત્યારબાદ આ રીતે મિક્સ કરી ફરીથી પાણી ઉમેરી દેશી જેથી કરીને એકદમ સરસ લમ્સ ફ્રી આપણો લોટ બને। તો આ રીતે ફરીથી આપણે પાણી ઉમેરી અને તેને મિક્સ કરી લેશી। તો આ સેવ માટે લોટ બાંધવાની જ ખૂબી છે। જો લોટ તમારો એકદમ સરસ પરફેક્ટ હશે તો એકદમ સરસ ક્રિસ્પી સેવ બનશે અને ઝટપટથી પડાઈ પણ જશે। તો આ રીતે આપણે ફરીથી પાણી ઉમેરી અને લોટ બાંધી લીધેલો છે। તો તમને લાગે કે જ્યાં સુધી હાથમાં ચીપકે છે ત્યાં સુધી આપણો લોટ છે તે પરફેક્ટ નથી, ત્યાં સુધી આપણે પાણી ઉમેરતું રહેવાનું। તો આ રીતનો આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે આ રીતે સંચામાં જે સેવથી મોટી જે ચકરી આવે તેમાં આપણે પહેલાં જાડી સેવ પાડી લઈશું અને સંચાને આપણે આ રીતે ગ્રીસ કરી લઈશું। તો ગ્રીસ કરી લેવાથી એકદમ સરસ ચીપકશે નહીં અને ઝટપટ પડી પણ જશે। તો હવે આપણે તૈયાર કરેલું બધું જ બેટર છે તે ઉમેરી દઈશું। તો આ રીતે એકદમ સરસ ઝટપટથી સેવ બનીને તૈયાર થઈ જશે। તો તમે આ રીતે લોટ બાંધશો એકદમ મીડિયમ સોફ્ટ એવો તો તમારી સેવ આસાનીથી પડી જશે। હવે આપણે સંચાને એકદમ ટાઈટ રીતે બંધ કરી દેશી અને આપણે આ રીતે ચેક કરી લેશી બેટર ઉમેરીને। જો બેટર ઉમેરીને તરત જ આપણું બેટર છે તે ઉપર આવી ગયું છે તો આપણું તેલ છે તે તળવા માટે પરફેક્ટ છે। હવે આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ સેવને તળવાની છે। તો હવે આપણે આ રીતે સંચાથી ફેરવતા જઈને સેવને પાડી લેશી અને તેને બબલ્સ આવે ત્યાં સુધી આપણે તળવા દેવાની છે। જ્યારે બબલ્સ આવતા બંધ થાય ત્યારબાદ જ આપણે સેવને બહાર લેવાની છે। તમે જોઈ શકો છો કે આપણી જાડી સેવ પડીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એ જ રીતે બીજી ચકરી જે સેવની નાની ચકરી આવે તે ઉમેરી અને આ રીતે તેને પણ તેલમાં આપણે ઉમેરી દેશી। તો આ રીતે ફેરવતા જઈને એકદમ સરસ તેમાં પણ બબલ્સ આવે છે તો હજી આપણે થવા દેવાની, જ્યારે બબલ્સ આવતા બંધ થાય ત્યારે જ આપણે સેવને બહાર લેશું। તો તમે જોઈ શકો છો કે માત્ર 5 જ મિનિટમાં એકદમ સરસ ઝટપટ આપણી સેવ બનીને તૈયાર થઈ જાય છે। તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ઘરના જ આપણા તેલથી એકદમ સરસ ફરસાણવાળાની દુકાન જેવી જ ક્રિસ્પી આપણી સેવ બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે તેને પણ પ્લેટમાં લઈ લેશું અને બીજી પણ આપણે તે જ રીતે પાડી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી એકદમ પડીને તૈયાર થઈ જાય છે।
તો આપણો આ છે લોટ બંધાયેલો તે એકદમ પરફેક્ટ છે, જેથી આપણે વાર પણ નહીં લાગે અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે. તો તેને પણ આપણે પ્લેટમાં લઈ લીધેલી છે. તો તમે જોઈ શકો છો આપણી ઝીણી અને જાડી બંને ક્રિસ્પી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. થેન્ક યુ.